હજીરાકાંઠા વિસ્તારના રહીશોનો સિંચાઈ વિભાગ પર વિરોધ. કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી ન મળતા વિરોધ નોંધાવ્યો છે. હજીરાકાંઠા વિસ્તારના રહીશોનો સિંચાઈ વિભાગ પર વિરોધ જોવા મળ્યો છે. કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી નહીં મળતા વિરોધ નોંધાયો છે. છેલ્લા 12 દિવસથી પાક માટે પાણી નથી મળતું. જો પાણી નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે. 3 વર્ષથી પાણી નહીં અપાતા ડાંગરનો પાક બગડ્યો હોવાનો આક્ષેપ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. જયેશ પટેલ, પિયત મંત્રી ઉપપ્રમુખ શ્રી હજીરા ગ્રુપ ગ્રામ પિયત સહકારી મંત્રી. આજે અમે અમારા વિસ્તારમાં 44 માઇનોર, હજીરા માઇનોર અને તેમાં સમાવેશ 8R, 9R અને 10R સબ માઇનોર વિસ્તારના લાભીટ ખેડૂતો છે. અમારા વિસ્તારને છેલ્લા 12 દિવસથી સતત પાણી મળ્યું નથી અને જેથી કરીને અમારા વિસ્તારના જે ખેડૂતોનું ડાંગરનો પાક લગભગ સુકાઈ રહ્યો છે. એટલે અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેવી અમારી માંગ છે. છેલ્લા 3 સિઝનથી અમારા વિસ્તારના ખેડૂતોનું ડાંગર, આમ જોવા જઈએ તો ઉલ્પા 84નું છેલ્લી 2 સિઝનમાં પણ ડાંગર ફેલ ગયેલ, પણ અમારા સતત આ ત્રીજો ડાંગરનો પાક ફેલ થવાનું લગભગ આરે છે. જેથી કરીને અમને તાત્કાલિક અસરથી પાણી મળે જેથી અમે પાક બચી શકે. અને જો અમારા વિસ્તારને આ પાણી તાત્કાલિક અસરથી નહીં મળશે તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છે, જેની ગંભીર આ બાબત હશે.